આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. બહુ ઇન્ટરેસ્ટિંગ કથા છો. હા, હવે પ્રગટ થઈ ને એટલે દ્રુપદ રાજાને કઈ રાખેલું શંકરે કે પછી પુરુષ થઈ જશે. એટલે દ્રુપદ રાજાએ એક કન્યાનું નામ શિખંડી રાખ્યું. શિખંડી નામ રાખ્યું અને બાર જાહેરાત એ કરી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. બીજા કોઈને ખબર ન પડવા દીધી દીકરી છે, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. અને દીકરા તરીકે જ શિખંડીને રાખે, કપડાં એવા પહેરાવે, બધી રીતે અપ ટુ ડેટ એવી રીતે કરે. હવે આ શિખંડી મોટો મળ્યો થવા, આમ તો મોટી મળી થવા કહેવાય, પણ આપણે મૂળ રૂપે રહીએ તો શિખંડી મોટો મળ્યો થવા. જે વરદાન હતું એ પ્રમાણે માળો પુરુષ ન થાય, સ્ત્રીમાંથી પુરુષ ન થાય. યુવા અવસ્થા આવી ગઈ તોય પુરુષ ન થાય. એટલે દ્રુપદ અને એના પત્ની એ બે વિચાર કરવા માંડ્યા કે હવે શું કરવું, દીકરી જવાન થઈ ગઈ તોય પુરુષ તો બનતી નથી. ત્યારે દ્રુપદના પત્ની એને એમ કહ્યું કે હવે તમે છે ને આના વિવાહ તો કરી દો, હવે આ જુવાન થઈ ગઈ. એટલે શિખંડીના વિવાહ દશારણ રાજ હિરણ્ય વર્માની પુત્રી સાથે વિવાહ કરવામાં આવ્યા. કારણ કે શિખંડીને પુરુષ તરીકે જ રાખે છે, એટલે હિરણ્ય વર્માની પુત્રી સાથે આના વિવાહ કરવામાં આવ્યા. હવે આ બાજુ શિખંડી વેશમાં પુરુષનો વેશ ધારણ કરે ને મૂળ સ્ત્રી, એટલે એને એ ગમતું નહોતું અને એમાં પાછા વિવાહ થઈ ગયા. એક સ્ત્રીના જ સ્ત્રી સાથે વિવાહ થયા. એટલે પછી શું કર્યું, આ જે હિરણ્ય વર્માની પુત્રી આવીને એ પુત્રીને થોડાક સમય પછી ખબર પડી ગઈ કે આ શિખંડી પુરુષ નથી, આ તો સ્ત્રી છે. આવું થતું હોય. હમણાંનો કંઈક પ્રેક્ટિકલ પ્રસંગ છે કે એક કન્યાએ બે કન્યાઓ હારે લગ્ન કર્યા અને 5 વર્ષ સુધી ખબર ન પડવા દીધી, 5 વર્ષ સુધી. અને એની પાસેથી દહેજ લીધી ને એની પાસેથી રૂપિયા લીધા ને બધું. આને ખાલી એટલું જ હતું કે દહેજમાં રૂપિયા લેવા. બે કન્યાઓ હારે વિવાહ કર્યા, 5 વર્ષ સુધી ખબર ન પડવા દીધી. પણ હવે પાપ તો છાનું કેટલુંક રહે, એક દી તો ભાંડો ફૂટે છે. એટલે હિરણ્ય વર્માની પુત્રીને ખબર પડી ગઈ કે આ શિખંડી સ્ત્રી છે. એણે એના પિતાને ફોન તો નહીં હોય તે દી, પણ સમાચાર મોકલ્યા, એમ રાખો ને. એણે એના પિતાને સમાચાર મોકલ્યા દૂત દ્વારા કે મારો પતિ જે શિખંડી છે એ પુરુષ નથી, એ સ્ત્રી છે. એટલે હિરણ્ય વર્માએ દૂત મોકલીને તપાસ કરી અને હિરણ્ય વર્માએ અહીંયાથી દૂત મોકલ્યો અને દ્રુપદ રાજાને કહ્યું કે આવું ચીટિંગ કરવાનું અમારી યાર, તમે અમને છેતર્યા છે. પુરુષ કહીને અમારી કન્યાના વિવાહ કરાવી લીધા તમે, તમારો દીકરો તો દીકરી છે. દ્રુપદ રાજાએ એક મીઠા બોલો દૂત મોકલીને કેવડાવ્યું કે ભાઈ એવું કાંઈ નથી, અમારો દીકરો દીકરો છે, એ દીકરી નથી, કાંઈ સ્ત્રી નથી, પુરુષ જ છે. હિરણ્ય વર્માએ ફરીને દૂત મોકલીને ગુપ્ત રીતે તપાસ કરાવી તો વાત સાચી નીકળી કે શિખંડી સ્ત્રી છે, પુરુષ નથી. હિરણ્ય વર્માએ ત્યારે નક્કી કર્યું કે હવે હું આક્રમણ કરું. દ્રુપદે આખા લોકમાં મારી બેઇજ્જતી કરી છે, એટલે એની ઉપર આક્રમણ કરવું હવે. અને જ્યારે આક્રમણની ઘોષણા કરી દીધી હિરણ્ય વર્માએ, ત્યારે આ બાજુ આવેલા સંકટને દૂર કરવા માટે દ્રુપદ રાજા ભગવાનની આરાધનામાં બેસી ગયા કે હે ભગવાન, હવે તો તું આમાંથી બચાયો. હવે આ એવું કોકડું આમ ઘૂંસવાઈ ગયું ને કે આ હવે તમે આમાંથી ઉકેલો. અને ત્યારે દ્રુપદના પત્ની એટલું કીધું કે સંકટ સમયમાં ભગવાનના આશરા સિવાય બીજું કોઈ ઉત્તમ સ્થાન નથી. ઈશ્વરનો આશરો ને ઈશ્વરની આરાધના કરવી. આ બાજુ આજે માતા પિતાને ચિંતામગ્ન જોયા ને એટલે શિખંડી જે હતો ને એ વનમાં તપ કરવા માટે ચાલ્યો ગયો. મૂળ તો શિખંડી સ્ત્રી હતી એટલે વનમાં તપ કરવા વહી ગઈ. અને જે વન હતું ને જ્યાં વનમાં જઈને તપ કરે, એ તપ કરે એ વન એક યક્ષનું હતું અને યક્ષનું નામ હતું સ્થૂણાકર્ણ. અને સ્થૂણાકર્ણ દ્વારા રક્ષિત વન હતું ને વનમાં જઈને આ શિખંડી તપ કરવા લાગી. હવે એનું તપ જોઈ અને આ યક્ષએ સ્થૂણાકર્ણએ આવી અને પૂછ્યું કે તું શા માટે તપ કરશો? તો કહે છે કે તારો જે મનોરથ હોય મને બતાય, હું તારો મનોરથ પૂર્ણ કરીશ. એટલે આ શિખંડી કે
મારો મનોરથ તમારાથી પૂર્ણ નહીં થાય. એટલે આ યક્ષ કહે છે, હું કુબેરનો સેવક છું, ધનપતિ કુબેરનો સેવક છું. અને જો મારામાં વરદાન દેવાની શક્તિ છે, અદેય વસ્તુ હોય ને, જે દેવા યોગ્ય ન હોય એવી વસ્તુ પણ હું આપી શકું. તું એકવાર બોલ, તારો મનોરથ શું છે? તારો મનોરથ હું પૂર્ણ કરીશ. અને ત્યારે શિખંડીની એટલું બોલી કે જો હિરણ્યવર્મા મારા પિતા ઉપર આક્રમણ કરે એ પહેલાં હું પુરુષ બની જાઉં એવી તમે દયા કરો. હું પુરુષ બની જાઉં એવી તમે દયા કરો. અને તમે જો આટલું મારું કામ કરશો ને તો હું બહુ રાજી થઈશ. અને ત્યારે સ્થૂણાકર્ણએ શું કીધું? જ્યાં મારું પુરુષત્વ હું તને આપું છું, જ્યાં સુધી હિરણ્યવર્મા આક્રમણ કરે તારા પિતા ઉપર, ત્યાં સુધી આક્રમણ કરીને આવે એ પહેલાં તું પુરુષ બની જઈશ અને તારું કામ બધું પતી જાય પછી મારું પુરુષત્વ તું પાછું મને દઈ જાજે. આ ટ્રાન્સફર કરવાની સિસ્ટમ મહાભારતમાં વર્ષો પહેલાં લખાણેલી છે. હજી સાયન્સ તો સંશોધન, અને હું તમને એટલા માટે મેં કીધું છે કે આપણા ઋષિમુનિઓ જે કાંઈ કરીને લખીને ગયા છે ને, સાયન્સ તો હજી બહુ પાછળ દોડે છે ભાઈ, હજી બહુ વાહે છે. હવે આ સાયન્સ બધું કરવા જઈ રહ્યું છે, પણ ઋષિમુનિઓએ તો વર્ષો પહેલાં કથાઓ લખી છે, સ્ત્રીમાંથી પુરુષ ને પુરુષમાંથી સ્ત્રી થઈ શકે. એટલે કહ્યું કે મારું પુરુષત્વ તને આપીશ અને તારું અસ્તિત્વ હું ધારણ કરીશ. જોકે આ મારા માટે દુઃખનું કારણ થશે, પણ છતાંય હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ, તારો મનોરથ પૂર્ણ કરીશ. પણ મારી શરત એક કે નિશ્ચિત સમયમાં મારું પુરુષત્વ તું પાછું દઈ જાજે. શિખંડીની કહે છે બહુ સારું. હિરણ્યવર્માના જતા રહ્યા પછી હું કન્યા થઈ જઈશ અને તમને પૂર્વવત પાછા પુરુષ બનાવી દઈશ. હવે શિખંડી પુરુષ થઈને ઘરે આવ્યો. એના પિતાને આનંદનો કોઈ પાર ન રહ્યો. અને એને એમ થયું કે શંકરે જે વરદાન આપ્યું હતું, પહેલાં કન્યા જન્મશે ને પછી પુરુષ થઈ જશે, એટલે એ વરદાન સાચું પડ્યું. ભગવાન વરદાન દઈ દે ને એ સાચા પાછા ગમે એના દ્વારા કરાવડાવે. હો હા, એ ગમે એના દ્વારા કરાવડાવે. હવે આ બાજુ હિરણ્યવર્મા એ આક્રમણ કર્યું અને પરીક્ષા કરી, ત્યાં તો શિખંડી પુરુષ નીકળ્યો. શિખંડી પુરુષ નીકળ્યો એટલે પછી તો હવે વેવાય પાછા પડ્યા, ખોટા આરોપો નાખ્યા. એટલે તો પછી વેવાય આવ્યા હતા, હવે ઢીલું મોઢું થઈ ગયું અને ખૂબ બધું જમાઈ રાજને ધન ને સંપત્તિ દઈને માફી માગીને હાહારા વૈયા ગયા. હવે આ બાજુ સ્થૂણાવર્ણ જે હતો એ સ્થૂણાકર્ણ જે હતો, સ્થૂણાકર્ણ એના માલિક કુબેર, એક દિવસ માલિક કુબેર એના આશ્રમમાં ત્યાં વનમાં આવ્યા. અને વનમાં આવ્યા એટલે બધા જ કુબેરની આગતા સ્વાગતા કરવા આવ્યા, પણ સ્થૂણાકર્ણ ન આવ્યા. કારણ કે એ સ્ત્રી બની ગયેલા, નારી બની ગયેલા, એટલે એને આવતા શરમ આવતી હતી, એટલે ન આવ્યા. એટલે સેવકોએ એને પૂછ્યું કે સ્થૂણાકર્ણ કેમ ન આવ્યા? તો એણે બધી વાત કરી દીધી સેવકોએ, ભાઈ આવું થયું છે, એણે શિખંડીને પોતાનું પુરુષત્વ દીધું અને એનું સ્ત્રીત્વ પોતે લઈ લીધું છે, એટલે તમારી આગળ આવતા એ શરમાય છે. અને ત્યારે કુબેરે એમ કીધું કે એને મારી પાસે બોલાવો. કુબેર પાસે આવ્યા સ્થૂણાકર્ણ સ્ત્રીના રૂપમાં અને શરમાતા હતા, એટલે આમ હેઠું જોઈને ઊભી રહી આ બાઈ. અને ત્યારે કુબેરે એને શ્રાપ દીધો કે તે મને પૂછ્યા વિના આવું અઘટિત કામ કર્યું, તારું પુરુષત્વ દઈ દીધું, માટે જા કાયમિક માટે તું સ્ત્રીનો સ્ત્રી રહે અને ઓયલો પુરુષનો પુરુષ રહે. શંકર દાદાનું વરદાન આ રીતે હાંસું પડ્યું. તું સ્ત્રીનો સ્ત્રી રહે ને ઓલો પુરુષનો પુરુષ રહેશે કે. હવે આ બાજુ હિરણ્યવર્મા છે એ તો વયા ગયા બધું દઈને. એટલે શિખંડીની જે શરત હતી, શરત પ્રમાણે એ સ્થૂણાકર્ણ પાસે આવીને કહે છે કે લ્યો મારું પુરુષત્વ તમારું જે છે હું પાછું દઈ દઉં અને મને પાછી નારી બનાવી દો. ત્યારે સ્થૂણાકર્ણે એવું કહ્યું કે હવે તો જો મારા માલિક શ્રાપ દઈને ગયા છે, એટલે હવે એ તારા ભાગમાં છે, તું રાખી. પછી બધા સેવકોએ કુબેરને એટલી પ્રાર્થના કરી કે આનું પુરુષત્વ પાછું ક્યારે મળશે? તો કે જ્યારે શિખંડી મરશે ત્યારે આનું પુરુષત્વ પાછું મળશે. ભીષ્મ દાદા કહે છે, દુર્યોધન આ બધી જ વાત મેં ગુપ્તચરો દ્વારા
દ્રુપદના રાજ્યમાં ગુપ્તચરો મૂકી, મૂંગા, આંધળા અને બહેરા ગુપ્તચરો. હા, એ હોય નહીં, પણ બહેરાની જેમ રહેતા હોય રાજમાં, લંગડાની જેમ રહેતા હોય, મૂંગાની જેમ રહેતા હોય, આંધળાની જેમ રહેતા હોય, પણ હકીકતમાં એ હોય નહીં. અને ગામમાં રાજમાં શું ચર્ચા ચાલે છે એ બધી વાતની બાતમી મેળવ્યા કરે, એને ગુપ્તચર કહેવામાં આવે. ભીષ્મ દાદા કહે છે કે મેં આવી રીતે મૂંગા, અંધ અને બહેરા બનીને ગુપ્તચરો મોકલેલા અને ગુપ્તચરો દ્વારા બધી વાત જાણી છે કે શિખંડી જે દ્રુપદનો દીકરો એ મૂળ પેલા અંબા હતો અને એ મારા મૃત્યુનું કારણ થવાનો છે. ભીષ્મ દાદા દુર્યોધનને કહે છે કે દ્રુપદે શિખંડીને પછી ભણવા માટે દ્રોણાચાર્ય પાસે મોકલ્યા અને દ્રોણાચાર્યએ એને વિદ્યાભ્યાસ, બાણ વિદ્યા શીખવાડી છે. અને દુર્યોધન, મારું વ્રત છે કે હું કોઈ દિવસ સ્ત્રી ઉપર હાથ ઉપાડું નહીં. ભીષ્મ કહે છે હું સ્ત્રી ઉપર કોઈ દી હથિયાર ઉપાડું નહીં. સ્ત્રીએ ઉપર હથિયાર ન ઉપાડું એમ નહીં, જે પેલા સ્ત્રી હોય ને પછી પુરુષ બની હોય તો એના ઉપર પણ હું હથિયાર ન ઉપાડું. એટલે હું શિખંડી ઉપર હથિયાર ઉપાડીશ નહીં. આ ઘટનાની વાત ભીષ્મ દાદાએ કરી. શ્લોક બહુ સરસ લખ્યો. સ્ત્રિયામ સ્ત્રી પૂર્વકે ચૈવ સ્ત્રી નામની સ્ત્રી સ્વરૂપિણી ન મુંચેયમ અહમ બાણમ ઇતિ કૌરવ નંદન. દુર્યોધન, મારી પ્રતિજ્ઞા છે કે હું સ્ત્રી ઉપર હાથ ન ઉપાડું. કોઈ પેલા સ્ત્રી હોય ને પછી પુરુષ બની હોય તો એના ઉપર પણ હાથ ન ઉપાડું. જેનું નામ ખાલી સ્ત્રીનું હોય તો એના ઉપર પણ હું હાથ ન ઉપાડું. અને જેણે સ્ત્રીનો વેશ ધારણ કર્યો હોય એના ઉપર પણ હું હાથ ઉપાડું. એટલે હું શિખંડીને મારીશ નહીં. હવે આ દાદાની કથામાંથી અટાણના પોઈન્ટમાં એટલું કે ભીષ્મ દાદા જો સ્ત્રી જાતિ માત્ર ઉપર હાથ ન ઉપાડતા હોય તો તમારે કોઈ દિવસ તમારા ધર્મપત્ની ઉપર હાથ ઉપાડવો, આટલું રાખવું. સમજાણું? નારી ઉપર હાથ ન ઉપાડે, એને મરાય નહીં. એટલે કદાચ નો જ તમે મારતા હોય, એમ તો તમને વાલા જ હોય, પણ આ તો છતાંય જો આમ જરા કંઈક એવું હોય તો કોઈ દી સ્ત્રી ઉપર હાથ ન ઉપાડવો. લગભગ તમે નહીં મારતા હો, પણ છતાંય કદાચ કોઈ થોડું ઘણું મારતા હોય તો પત્નીને મારવા નહીં. એ ભલે મારી લે પણ તમારે હાથ ન ઉપાડવો. એમાં તમારું શૂરવીરપણું લાજે. સમજાણું? હા, એમાં શૂરવીરપણું લાજે. તમે નારી ઉપર હાથ ઉપાડો એમાં શૂરવીરપણું લાજે. હે, માર તો ખાઈ લેવો પડે બાબા. અહીંયા તમે સામે હાલીને ઘોડો લઈને ગયા હતા, એ થોડા એ વાત. ઘોડો લઈને તમે ગયા હતા એટલે અમુક ધ્યાન રાખવું પડે. હમણાં એક છોકરાને બાહુબલીનું ધૂન સડી ગયેલી, જોજો. બાહુબલીની ધૂન ચડી ગઈ, જીત્યો એકલા. એટલે બને ત્યાં સુધી એને કોઈને હાથ ન ઉપાડવો. પણ આમાંથી એક બે વાત મારે એક એવી છે કે નરમાંથી નારી ને નારીમાંથી નર થવાની કથા આપણા શાસ્ત્રોમાં, ભાગવતમાં પણ લખી છે, મહાભારતમાં પણ લખી છે. અને આજે દુનિયામાં આ પ્રયોગો સાયન્સ દ્વારા હવે પુષ્કળ થઈ રહ્યા છે. હવે તો ઇન્ડિયામાં બી થવા માંડ્યા છે. આ બધી આમ જો તો બધી વિકૃતિઓ છે, પણ ટૂંકમાં કહેવાનું થઈ રહ્યું છે. સાયન્સ તો આજે કરી રહ્યું છે, નરમાંથી નારી બનાવે, નારીમાંથી નર બનાવે. વિદેશોમાં તો ઘણાને હવે કંટાળો આવે પુરુષના શરીરમાં, તો પછી અમુક ઇન્જેક્શનો માની એવા હોર્મોન્સ પ્રગટ કરે, તો એમાંથી પછી એને દાઢી મૂછ ઉગતા બંધ થઈ જાય ને પછી થોડી સર્જરીઓ કરાવે ને મૂળ ટૂંકમાં નરમાંથી નારી બની જાય અને નારીમાંથી નર પણ બને. હવે આ અટાણે સાયન્સ કરી રહ્યું છે. પેલા મંત્ર દ્વારા આ કાર્યો બધા, કે આશીર્વાદ દ્વારા, વરદાન દ્વારા આ કાર્યો થતા હતા. એ આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં લખ્યું છે. અમારે આ વાલજીભાઈ કેસરી છે ને, એ તો ડાયમંડના આમ રિસર્ચમાં બહુ ઊંડા ઉતરેલા, વાલજીભાઈ કેસરી. અને મને કહેતા હતા કે મને કે હું પુરાણ વાંચવા માંડ્યો, આપણા પુરાણો,
અને એમાં જે હીરાની વેરાયટીઓ ને હીરા વિશેનું જે નોલેજ લખ્યું છે ને, અને મેં તો એ કે હીરામાં બહુ ઝંપલાવેલું, ત્યારે મને એમ થયું કે વ્યાસ ભગવાનને આજ અમને જેટલું હીરાનું નોલેજ નથી એટલું તો વ્યાસ ભગવાનને તેદી હતું. આપણા શાસ્ત્રો તમને મારે બધાને એટલા માટે કહેવું છે કે તમે આમ અમુક છે ને રૂપકોથી જો આજે સાયન્સ પ્રૂવ ન કરી દે ને તો તમને આ વાત એમ લાગે કે આ કેવા ગપગોળા મહાભારતમાં માર્યા છે. નરમાંથી નારી, નારીમાંથી નર ને આવું બધું કંઈ થતું હશે. ભાગવતમાં બી બહુ મોટી કથા આવે છે આવી, સેમ ટુ સેમ લાંબી કથા. તો આપણને ગપગોળા લાગે. સાયન્સ આજે પ્રૂવ કરીને દે છે એટલે હવે એમાં આપણને લાગે કે આપણા ઋષિમુનિઓ આના કરતાં પહેલાં પણ કેટલા એડવાન્સ હતા. આપણે આજે વિમાનોની વાત કરીએ, કપિલ ભગવાનનું પ્રાગટ્ય આપણા સિદ્ધપુરમાં થયું. ગુજરાતમાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. ભાગવતમાં એ કરદમ ઋષિના વિમાનનું વર્ણન આવે. હજી સુધીમાં કોઈ સાયન્ટિસ્ટ કોઈ દેશ વિમાન ન બનાવી શક્યો હોય ને એવું વિમાનનું વર્ણન ભાગવતમાં લખ્યું છે ભાઈ, વર્ષો પહેલા. એટલે મારે તમને બધાને એટલી જ વિનંતી કરવી છે કે આપણા શાસ્ત્રોમાં રૂપકના રૂપમાં કથાઓ લખી છે. મને તમને ન સમજાય ને તો મૌન રહેવું, પણ એનો કોઈ દિવસ તિરસ્કાર ન કરવો કે આ હું હશે ને ગપગોળા નહીં. જેમ જેમ કોઈ પુરુષ જાગશે અને આપણા શાસ્ત્રોને સાયન્ટિફિકલી બતાવશે એમ તમને આપણા શાસ્ત્રોનું મહાત્મ્ય જાગશે. એટલે આ મહાભારતમાં બધી કથાઓ લખાણી છે. અને આજે એક બે ચીજ મારે તમને એ કહેવી છે કે અમુક જે આ બધી કરે છે લોકો, આપણે કંઈ ના નહીં, પુરુષ પુરુષ લગ્ન કરે કે સ્ત્રી સ્ત્રી લગ્ન કરે, એ સંસ્કૃતિ સારી નથી. આજે એ બધું જે ગંડવાયેલો ને આપણા ભારતવાળા બી આવું, અને જે આ બધા નરમાંથી નારી થવું, નારીમાંથી નર થવું, જે ઈશ્વરે દીધું એમાં બરાબર હોય, એમાં પછી ખોટી દખલગીરી ન કરાય. હા, એટલે એ બધી જે વિદેશીવાળાની વિકૃતિઓ છે એ આપણા દેશમાં ન આવે એમાં સારું. ભીષ્મ દાદા દુર્યોધનને કહે છે કે માટે હું શિખંડીને નહીં મારું. દુર્યોધને ત્યારે પૂછ્યું કે દાદા તમે આમ મને એટલું કહી દો ને યુદ્ધ પહેલાં કે આમ પાંડવોની સેના તમે કેટલા દિવસમાં ખતમ કરી શકો. દાદા કે 1 મહિનો તો લાગે બટા, પાંડવોને બધાને મારવા હોય 1 મહિનો લાગે. ગુરુ દ્રોણને પૂછ્યું, ગુરુ તમે કેટલા દિવસમાં? તો કે મારે 1 મહિનો તો લાગે કે. એટલે અશ્વત્થામાને પૂછ્યું કે તારે કેટલા દિવસ? તો આપણે કે 10 દાડામાં ઢાળી દઈ બધાની. જુવાન આવી ગયો ને, ઓલા થોડાક પીઢ હતા ને જુવાનિયાના આમ શું છે આમ વેગ બહુ હોય, જલ્દી રૂપિયાવાળું થવું. અને એટલે એને શું હોય કે હું આમ 10 દિવસમાં 10 દિવસમાં ઢાળી નાખું. કર્ણને પૂછ્યું તું આપણે કે 5 દાડામાં ઉડાડી નાખી બધાને. ભીષ્મ દાદા કે જ્યાં સુધી અર્જુનને કૃષ્ણને તે એક રથ ઉપર જોયા નથી ત્યાં સુધી જેટલા બણગા મારવા હોય એટલા મારી લે. એકવાર હામાં આવશે ને પછી ખબર પડશે કેટલા દાડા મરે. એટલે કર્ણ પછી થોડો ઢીલો પડી ગયો. એટલે આ જુવાનિયાઓ છે ને એને થોડીક ધીરજ રાખવી. રૂપિયા કમાવામાં ધીરે ધીરે કમાવું, આ ખાવામાં ધીરે ધીરે ખવાય. આયુર્વેદ શાસ્ત્ર એમ બોલે છે કે ચાવી ચાવીને જેટલું જમો એટલું પચે સારું. એમ રૂપિયામાં ધીરે ધીરે આવે ને એ પાછા લાંબો ટાઈમ ટકે, અને જે આ હબ આવે ને એ પાછા હબ જાય. હા, એ પાછા જાય એવી રીતે ખોટે માર્ગે. હબ આવે એ હબ જાય. એટલે બહુ એમાં બહુ ઉતાવળું ન થવું. અને ઘણા છોકરાઓને કેવું હોય કે એના પિતાએ બહુ મહેનત કરીને બધું ભેળું કર્યું હોય, પણ આવડું આ ધંધે ચડે ને એટલે થોડાક દાડામાં બહુ કમાઈ જાય ને તેના બાપાને એમ કે જો 20 વરમ ન કમાણાય વરસ દાડામાં, પણ તું હથીરો રે બાપાનું લઈને જાહે બધું પાછું. હા, એમાં થોડીક ધીરજ રાખવી જોઈએ હોતે ને પાછી. અને કમાણા હોય તો સારું, એમાં કંઈ મારી એવી ના નહીં, વરસ દાડામાં ફૂલ કમાઈ જાવ તો મારી તો આંખ્યું ટાઢી. પણ એમ પછી બહુ ઓલું ન કહેવાય બાપાઓને 20 વરમ નો જ કમાણા, અમે આમ વરમમાં કમાણા. તમારા ભાગ હોય હારત કમાણા, એમાં હું વાંધો. પણ એના ભાગમાં 20 વર્ષ ટક્યું એમ પાછું 20 વર્ષ ટકાડો. કારણ કે જે એકદમ રૂપિયાવાળો થઈ જાય ને પછી એનામાં વ્યસન ને ફેશન ને આન તેન આવી જાય ને કુમાર્ગે ચડી જાય, એટલે પછી જાતાય વાર ન લાગે. અને આ બાજુ હવે કૌરવની સેના અને પાંડવોની સેના કુરુક્ષેત્રમાં આવી. કૌરવોની સેના પશ્ચિમ મુખે ઊભી છે
અને પાંડવોની સેના પૂર્વાભિમુખ ઊભી છે અને બેય સેનાઓ સામે સામે આવી ઊભી રહી. કૌરવોની સેના પશ્ચિમ બાજુ મુખ છે, પાંડવોની સેનાનું પૂર્વ બાજુ મુખ છે. અને ત્યાં વ્યાસ ભગવાને ઉદ્યોગ પર્વને વિરામ આપ્યો છે. ઇતિ મહાભારતે ઉદ્યોગ પર્વ સમાપ્ત. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 990444 17000. જય શ્રી સ્વામિનારાયણ.